હાય, મારું નામ ઝૈનુલ મંસૂર છે. મારું અહીંયા હેર ટ્રાન્સફર થયું છે. મારા રિલેટિવે મને અહીંયાનું સજેશન આપેલું હેર ટ્રાન્સફર માટે. તો હેર ટ્રાન્સફર પહેલાં એકચ્યુઅલી મારા વચમાં બાર ઓછા હતા, વચમાં અને પાછળની સાઈડ. મારા પપ્પાને મતલબ ફેમિલી પ્રોબ્લેમ છે, તો એકચ્યુઅલી બહાર જતા જતા મેં કેપ બહુ પહેરતો હતો, તો એના વજહથી મને વધારે હેરફોલ થતા વધારે ઓછા થઈ ગયેલા. તો એ હિસાબથી મેં હેર ટ્રાન્સફરનું અહીંયા મેં કરાવ્યું છે. આઈ થિંક સો ફર્સ્ટ મારા 2 સેશન થઈ ગયેલા છે. ફર્સ્ટ આઈ થિંક સો લોકડાઉનમાં 2019 લોકડાઉન પહેલાં થયેલું હતું, અને પછી એક અહીંયા લાસ્ટ યર 2023માં જાન્યુઆરીમાં થયો હતો. અને બંનેનું રિઝલ્ટ સારું છે, કંઈ પ્રોબ્લેમ નથી. આફ્ટર હેર ટ્રાન્સફર કંઈ પેઇન નથી, કંઈ એવું કંઈ સાઈડ ઇફેક્ટ નથી, કંઈ નથી. કંઈ ઇચિંગનો પ્રોબ્લેમ ના, કંઈ બ્લીડિંગનો પ્રોબ્લેમ, કોઈ એવું કંઈ પ્રોબ્લેમ નથી. ટાઈમ ટુ ટાઈમ કેર કરવાની હોય, અને દવા ટાઈમ ટુ ટાઈમ જે મિનોક્સિડિલ જે દવા જે પણ કીધેલું હોય ડૉક્ટરે એ હિસાબથી, અને એમ તો રિઝલ્ટ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને હું સજેશન કરું તો અહીંયાથી કરાવો, અને સારું પણ છે. અને મેં આઈ થિંક IFUE ટ્રીટમેન્ટ હેર ટ્રાન્સફર કરાવેલું હતું, અને રિઝલ્ટ બહુ સારું છે. કોઈ એટલે એવું નથી કે ભાઈ થઈ ગયું ને પછી રિઝલ્ટ મળ્યું નથી. બરાબર છે, રિઝલ્ટ પણ સારું છે, બાલ બરોબર આવે પણ છે, ગ્રો પણ બરોબર થાય છે, બરોબર મતલબ રીગ્રો પણ બધા બરોબર થાય છે. અગર હેરફોલ થાય તો પણ રીગ્રો બરોબર થાય છે, એનો કોઈ ઇશ્યુ નથી, બરોબર બાલ આવે છે. અને એનું રિઝલ્ટ અહીંયા સારું છે. તો મારું સજેશન એમ છે કે તમે અહીંયાથી ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો. ઓકે, થેન્ક યુ.